નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડિયો 7 માં પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ ના આગળ અભ્યાસ શરૂ કરીએ. તો વિડિયો 6 માં આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ વિશે ચર્ચા કરી છે. ઉકેલ એટલે શું એની વાત કરી. કોઈપણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ એટલે ચલ x ની એવી કિંમત x ચલ હોય y ચલ હોય જે ચલ હોય, મતલબ ચલની એવી કિંમત જે સમીકરણનું સમાધાન કરે એના આપણે સમીકરણનો ઉકેલ કહીશું. બરાબર. કોઈ પણ દ્વિઘાત સમીકરણના વધુમાં વધુ બે ઉકેલ મળશે, મતલબ બે મળશે, કોઈ વખત એક મળશે, કોઈ વખત ના પણ મળે. બરાબર. પણ બે થી વધુ ઉકેલ નહીં આવતા દ્વિઘાત સમીકરણના. આ બધી ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ગયા. એના પછી દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવા માટેની રીતોની વાત ચાલુ હતી આપણે વિડિયો 6 માં. કોઈ પણ દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધવા માટે ત્રણ રીતો આપણે ભણવાના છે. પૂર્ણ વર્ગની રીત, અવયવીકરણની રીત, વ્યાપક સૂત્રની રીત. એમાં હાલ આપણી અવયવીકરણની રીત છઠ્ઠા વિડિયોથી ચાલુ. અવયવીકરણની રીતનો અભ્યાસ શરૂ કરીએ તો આગળ બીજું એક એક્ઝામ્પલ લઈએ. અવયવીકરણની રીતે ઉકેલ. બરાબર. ચલો અવયવીકરણની રીતે ઉકેલ કઈ રીતે શોધવો? તો આગળ આપણે આગળના વિડીયોમાં ત્રણેક દાખલા અભ્યાસ કર્યો. બસ એના થિયરી, એના નિયમો પ્રમાણે કામ કરતા રહીએ. તો ફરીથી એક દ્વિઘાત સમીકરણ આપણી સામે વ્યાપક સ્વરૂપ ax² + bx + c = 0, મતલબ વ્યાપક સ્વરૂપમાં સમીકરણ ગોઠવેલું. સરળ ઉપર તો સીધે સીધા આપણે નિયમો પ્રમાણે મધ્યમના ભાગ પાડીને ઉકેલ શોધવાનું શરૂ કરીએ. તો ગુણાકાર કેટલો લાવો એ નિયમ બનાવો. પહેલા ગુણાકાર કેટલો લાવો. બરાબર. તો પ્રથમ પદ અને અંતિમ પદના ગુણાકાર જેટલો ગુણાકાર. પ્રથમ પદમાં સગુણક √2, અંતિમ પદમાં 5 √2. આનો ગુણાકાર કેટલો થાય? તો 5 અને √2 એટલે ગુણાકાર થઈ ગયો 10. એટલે 10 ગુણાકાર લાવો. બરાબર. આગળ ગુણાકાર 10 લાવવાનો, પછી મધ્યમ પદ સરવાળો કરે કે બાદબાકી કરે એનો નિયમ શું હતો? તો અંતિમ પદનું ચિહ્ન પ્લસ હોય તો મધ્યમ પદ સરવાળો કરે, અંતિમ પદનું ચિહ્ન માઈનસ હોય તો બાદબાકી કરે. હાલ આપણા દાખલામાં પ્લસ તો સરવાળો લાવવાનો, મધ્યમ પદમાં 7 તો 7. ઓકે. તો ચલો 10 ગુણાકાર 7 સરવાળો થાય એવી સંખ્યાઓ શોધી કાઢો. તો 10 ગુણાકાર 7 સરવાળો થાય એવી સંખ્યાઓ કઈ? 5 દુ 10, 5 દુ 10. અહીંયા પડ્યા છે ભાગ્યો 10 ગુણાકાર 2 જોડ મળે 10 1 10 અને 5 દુ 10. એમાં સરવાળો 7 આનો જ થાય. 10 ને 1 નો તો 11 થઈ જાય. એટલે આ બે ભાગ આપણા ફાઇનલ. ઓકે. ચલો ભાગ આવ્યા પછી મધ્યમ પદમાં ચલ x, બંનેમાં x મૂકી. મધ્યમ પદમાં જે ચલ હોય એ બંને ભાગમાં લેવા પડે, કારણ કે એના ભાગ પડે. તો x વાળા પદના ભાગ પડતા હોય તો બંને ભાગમાં x હોય, x વાળા ભાગ જ આવે છે. બરાબર. એટલે ચલ મૂકવો પડે. ચલો હવે એના ચિહ્નો માટેના નિયમો યાદ કરો. તો મધ્યમ પદનું ચિહ્ન મોટી સંખ્યા આગળ આપવાનું, અને પછી બીજા પદનું ચિહ્ન આપવા માટે આ લઈ લેવાનું. જો સરવાળો કરવાનો કીધો તો ચિહ્નો સમાન રાખવાનો, બાદબાકીનો વિરોધી ચિહ્ન. હાલ સરવાળો એટલે આ પ્લસ તો આ પણ પ્લસ, મતલબ સમાન ચિહ્ન. ભાગ આવી ગયા. ગણતરી શરૂ કરવાનું દાખલાની. √2x². આ બધું કામ આવું. આ બધું તો દાખલો તો ગણવાનું શરૂ થયું આટલું કર્યા પછી. તો પહેલું પદ એમ ના એમ મધ્યમ પદના બે ભાગ કરો, +5x + 2x +5 ²
વર્ગમૂળમાં 2 બરાબર છે આવું થઈ ગયું બરાબર હવે જુઓ બરાબર આ બંનેમાંથી કોમન શું થાય આ બંનેમાંથી કોમન શું થાય એ સીધે સીધું ના દેખાય તો થોડું વિભાજનનું એક સ્ટેપ લઈએ બીજું તો સીધે સીધું જેનો ભાગ તો એ કાઢી શકે કોમન જો તમને ખ્યાલ આવી જતો હોય કે બંનેમાં શું કોમન અને બીજા બેમાં પહેલા બેમાં તો ડાયરેક્ટ કાઢી શકો ના ખબર પડે એક સ્ટેપ લઈએ આપણે આટલું સ્ટેપ લઈએ √2x² એમના અહીંયા પણ એમના એમ જ રાખો કારણ કે આ બેમાં તો સીધે સીધું કોમન થઈ જાય પણ અહીંયા જુઓ જે બે ને તેમાં તમારે આવું વિભાજન કરવું પડશે √2 આ બેનો ગુણાકાર 2 થઈ જાય 2 ની જગ્યાએ આવો લખી દો પછી x એમના એમ લખી આ પણ એમના એમ લખી બરાબર હવે બે બેના જુપાઈ કોમન કાઢો આ બેના આ બે ની પહેલા બેમાં કોમન સંખ્યા જો તો બંનેમાં x કોમન થાય x કોમન કાઢીએ એટલે આમાં √2 અને x માંથી x કોમન એટલે x આ બેમાં x જતા રહે 5 બને બરાબર √2x + 5 હવે આ બેનો વાક્ય તો આગળનું ચિહ્ન બંનેમાં √2 કોમન થાય બરાબર √2 કોમન આમાં વધે √2x અને +5 આટલું વધ્યું ઓકે હવે આખું એક પદ આખું બીજું પદ બંનેમાં કોમન સંખ્યા √2x + 5 તો √2x + 5 કોમન તો પહેલા પદમાં x અને બીજા પદમાં +√2 આવું હશે બરાબર બરાબર હવે આ તો ખબર પડી જઈએ તમને કે કોમન કાઢ્યા પછી શું વધે તો અહીંયા x અને અહીંયા +2 એ બીજા કરશું આટલા વચ્ચે ગુણાકાર થઈ ગયો વચ્ચે એટલે અવયવીકરણ પૂરું હવે બે સંખ્યાઓ a અને b ગુણાકાર 0 તો પહેલી સંખ્યા 0 અથવા બીજી સંખ્યા 0 આ રીતે બે ભાગ પડી જાય આમાંથી x ની કિંમત લેવા માટે પહેલા 5 આ બદલાવો એટલે √2x 5 આ બાજુ માઈનસ થઈ જાય +5 આ બાજુ લઈ જાય કે 0 - 5 0 પછી ના લખો ચાલો હવે √2 આ બદલાવો એટલે -5 ભાગ્યા √2 આ એક જવાબ આપનો બરાબર બીજો જવાબ +√2 આ બાજુ -√2 આ બીજો જવાબ +√2 બરાબર ની પાછળ આવ્યા એટલે x બરાબર શું મળી ગયા -√2 માટે સમીકરણનો ઉકેલ સમીકરણનો ઉકેલ આવ્યો -5 ભાગ્યા વર્ગમૂળમાં 2 અને -√2 આ બે જવાબ બરાબર તો આ રીતે સમીકરણનો ઉકેલ મળી ગયો તમને આ બંને સંખ્યાઓ સમીકરણમાં મૂકો તો સમીકરણનું સમાધાન થાય ઓકે તો વિડિયો સ્ટોપ કરીને એને લખવો તો લખી દેજો ચલો બીજા દાખલાનો અભ્યાસ શરૂ કરીએ આપણે અહીંયા બાજુમાં અહીંયા લઈ લઈએ બરાબર દાખલા નંબર 4 પહેલાનો ચોથો દાખલો હવે આનો ઉકેલ શોધવાની વાત કરીએ આપણે જો બરાબર તો આ સમીકરણનો ઉકેલ શોધવા માટે અહીંયા સમીકરણ વ્યાપક સ્વરૂપમાં આપેલું છે x² + bx + c = 0 પણ છેદમાં સંખ્યા રાખીએ તો આપણને ગણતરી અઘરી પડે એટલા માટે છેદ દૂર કરવો તો છેદમાં 8 થયું તો 8 વડે દરેક પદ ગુણી દો તો છેદ નીકળી જાય બરાબર આખા સમીકરણના બધા પદના 8 વડે તો અહીંયા 8 ગુણીએ તો 16x² અહીંયા 8 ગુણીએ તો 8x અને એક બાજુ 8 નો 8 ગુણો તો 1 થાય અને 0 ના 8 ગુણો તો 0 થાય આ દરેક પદના 8 ગુણ્યા આના 8 ગુણો એટલે 8 ઉડી જાય એટલે 1 એટલે અહીંયા 8 ગુણ્યા અહીંયા 8 ગુણ્યા સમીકરણ બની ગયું આવું ચલો હવે આ સમીકરણ જે આવ્યું એ સરળ રૂપમાં થઈ ગયું એટલે હવે સીધા અવયવીકરણ શરૂ હવે જો અવયવ પાડવા માટે મધ્યમના ભાગ પાડવાની રીત તો સજાઈ ગઈ હાલ જે આમાં શીખવાડી એ રીતે આમાં લેશો તો પણ આવી જશે જવાબ પણ અહીંયા થોડું ધ્યાનથી જોઈએ તો પહેલું પદ અને ત્રીજા પદનું વર્ગમૂળ નીકળે જો પહેલા પદ અને ત્રીજા પદનું વર્ગમૂળ નીકળતું દેખાય તો તમે
આઠમા ધોરણમાં નવમા ધોરણમાં એક આવી પદાવલી ભણ્યા હતા a વર્ગ - 2ab + b, જેને આપણે પૂર્ણવર્ગ ત્રિપદી કહેતા હતા. પૂર્ણ ત્રિપદીમાં કઈ રીતે ઓળખાણ થાય ને, તો પહેલા બધું વર્ગમૂળ નીકળતું હોય, ત્રીજા બધું વર્ગમૂળ નીકળતું હોય, બંનેના આગળ પ્લસ ચિહ્ન હોય. બરાબર? તો આ વસ્તુ અહીંયા દેખાય છે, આનું વર્ગમૂળ નીકળે, આનું નીકળે, બંનેના આગળ પ્લસ ચિહ્ન હોય. પછી એનું મધ્યમપદ આપણે ચેક કરવું. આનું વર્ગમૂળ a, આનું વર્ગમૂળ b અને ગુણ્યા 2. મધ્યમપદમાં કેટલું હોવું જોઈએ? તો પહેલા ત્રીજા બધા વર્ગમૂળ હોય અને એને ગુણ્યા 2 કરીએ એટલું મધ્યમપદ થવું જોઈએ. વચ્ચે ચિહ્ન પ્લસ માઈનસ ગમે તે ચાલે. મધ્યમપદનું ચિહ્ન પ્લસ માઈનસ ગમે તે ચાલે. અને જો આવી પૂર્ણ ત્રિપદી તમને આપવામાં આવી હોય તો એના અવયવ બતાવતા a એટલે આનું વર્ગમૂળ, મધ્યમપદમાં જે ચિહ્ન હોય એટલે પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ, ત્રીજા પદનું વર્ગમૂળ b સ્ક્વેર. બરાબર? આપણને ખબર હતી કે a + b સ્ક્વેર નું વિસ્તરણ આવો. તમે a + b સ્ક્વેર નું વિસ્તરણ કરો અથવા a - b સ્ક્વેર નું વિસ્તરણ કરો, આવું મળશે. તો આનું આ વિસ્તરણ અને આનું આ અવયવ, બરાબર? આ પદાવલી આ સંખ્યાનો વર્ગ થઈને આવજો a + b સ્ક્વેર, તો a વર્ગ + 2ab + b. એ રીતે a - b સ્ક્વેર, તો a વર્ગ - 2ab + b. ચાલો ને, આ વિસ્તરણના સૂત્રો આપણે ઘણા બધા દાખલામાં આપણે ઉપયોગ કરીએ. પછી માઈનસ હોય તો મધ્યમપદ માઈનસ થાય, પ્લસ હોય તો મધ્યમપદ પ્લસ થાય. પહેલા ત્રીજા પદ તો ધન જ રહે. આ વિસ્તરણના સૂત્રો કહીએ. હવે આ જે પદાવલીઓ આવી પાસે એમાં ત્રણ પદી એટલે આપણે એને ત્રિપદી કહીએ. જે રીતે 25 એ 5 નો વર્ગ થઈને આવે એટલા માટે 25 તમે પૂર્ણ વર્ગ બોલો. 36 એ 6 નો વર્ગ થઈને આવે એટલા માટે 36 નો પૂર્ણ વર્ગ બોલીએ. એ જ રીતે આ પદાવલી આ ત્રિપદી આ સંખ્યાનો વર્ગ થઈને આવે એટલા માટે એને પૂર્ણ વર્ગ ત્રિપદી કહેવાય. બરાબર? એટલે આમથી આમ વિસ્તરણ થાય અને આવી જો પૂર્ણ ત્રિપદી આપી હોય તો આમથી આમ એના અવયવ હોય. એટલે આમથી આમ જો તે વિસ્તરણ, આ વિસ્તરણ કહેવાય. અને આમથી આમ જો એ અવયવ કહેવાય. બરાબર? એટલે આવા જો ત્રણ પદ આપે તો એમાંથી આવા અવયવ પાડી. તો પૂર્ણ ત્રિપદી આવા સ્વરૂપમાં એનું વિભાજન કરી દઈએ તો એ ચાલે. મોઢે જો તમને ખ્યાલ આપતો તો મોઢે જોઈ લો. આપણે મોઢે ચેક કરી લેજો. મોઢે જોવા માટે શું જોવાનું? તો પહેલા ત્રીજા પદ ઉપર પહેલા નજર કરવાની. જો વર્ગમૂળ નીકળતું હોય તો જ આ રીત વિચારો, તો જ આ સૂત્રનું પરિણામ વિચારો. તો વર્ગમૂળ નીકળે પછી બંનેના આગળ ચિહ્ન ધન હોવા જોઈએ, તો શું ધન ચિહ્ન. પછી મધ્યમપદ ચેક કરો. મધ્યમપદ કઈ રીતે ચેક કરવાનું? જો મોઢે 2 ગુણ્યા આનું વર્ગમૂળ કાઢો, 16 નું 4 x નું x અને ત્રીજા પદનું વર્ગમૂળ. મતલબ પહેલાનું ત્રીજાનું વર્ગમૂળ અને ગુણ્યા 2 ગુણાકાર કરો તો મધ્યમપદ 8x. આટલું મધ્યમપદ અહીંયા આવતું તો આવી ગયું. જો 8x કરીએ 8x ચિહ્ન. તો આના આપણે પૂર્ણવર્ગ ત્રિપદી કહીશું. શું કહીશું? પૂર્ણવર્ગ ત્રિપદી. અને જો પૂર્ણ ત્રિપદી હોય તો આમાંથી સીધું આવું લખીએ. એમ આપણે અહીંયા સીધું લખીએ તો કૌંસની અંદર આનું વર્ગમૂળ લખવાનું પહેલા પદનું, એટલે 16 નું 4 x નું x. મધ્યમપદનું ચિહ્ન લેવાનું, ત્રીજા પદનું વર્ગમૂળ લેવાનું, આખાનો વર્ગ કરવાનો, બરાબર 0 કરવાનું. આટલું કરો એટલે પૂરું. બરાબર? તો મધ્યમપદના ભાગ પાડીને પણ અવયવ પડે. અને પૂર્ણ ત્રિપદી છે જો તમને ખબર પડી જાય તો આ ડાયરેક્ટ આવી જાય. ચલો હવે શું કરીશું? તો હવે આખું એક જ પદ કહેવાય અને આ બાજુ એક પદ, એટલે સીધું વર્ગમૂળ કાઢી શકાય. તો આ વર્ગ દૂર કરવા માટે બંને બાજુ વર્ગમૂળ કાઢી દે. તો આ બાજુ જેવું વર્ગમૂળ કાઢીશું એટલે વર્ગમૂળ નીકળી જશે. એટલે વર્ગમૂળ કાઢવાથી હંમેશા વર્ગ જતો રહેવું પડે. બરાબર? અહીંયા જો 5 નો વર્ગ 25 તો 25 નું વર્ગમૂળ 5 એટલે વર્ગ નીકળી જતો એ રીતે. તો આનો વર્ગ તો એનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગ નીકળી જાય, એ સંખ્યા પોતે વર્ગમૂળ થઈ જાય. બરાબર આ બાજુ 0 નું વર્ગમૂળ 0 એટલે આ બાજુ વર્ગમૂળ કાઢ્યું, વર્ગ નીકળી ગયો. આ બાજુ વર્ગમૂળ કાઢ્યું, 0 થઈ. હવે આમાંથી x ની કિંમત -1 આ બાજુ પ્લસ અને 4 આ બાજુ 1/4. તો આ એટલે સમીકરણનું બીજું 1/4. અહીંયા એક જ બીજ આવી. જો તમે મધ્યમના ભાગ પાડીને દાખલો કર્યો હોય
તો આ રીતના બે ભાગ કરો પણ બંને જગ્યાએ તમને જવાબ એક જ મળે પેલી બાજુ 1/4 આવે તો આ બાજુ 1/4 બંને જગ્યાએ આવો જવાબ જો તમે મધ્યમના ભાગ પાડ્યા હોત તો આ રીતે જવાબ x બરાબર 1/4 અથવા x બરાબર 1 મતલબ સમાન બીજ અને સમાન બીજે કહેવાય એક જ બીજે કહેવાય એટલે એક જ બીજ તો આવ્યું 1/4 પણ બંને જગ્યાએ સરખું આવ્યું એટલે સમાન પણ કહેવાય એટલે એટલું યાદ રાખજો દ્વિઘાત સમીકરણમાં સમાન બીજ અને એક જ બીજ એક જ શબ્દો બરાબર એક જ બીજે કહી શકો તમે અને સમાન બીજ પણ કહી શકો તો ચલો વિડિયો સ્ટોપ કરીએ ને દાખલા ગણી લેજો આગળ આપણે બીજા દાખલાનો અભ્યાસ કરીએ तो दाखला नंबर 5 चलो અહીંયા ફરીથી એક વાર જુઓ દ્વિઘાત સમીકરણ વ્યાપક સ્વરૂપમાં આપી દીધું તમને અને એનો અવયવ કેવી રીતે ઉકેલ તો ફરીથી અવયવ કરવા જઈએ આપણે તો પહેલા પદ ત્રીજા પદ પર નજર કરીએ તો ફરીથી પૂર્ણ વર્ગ પદ દેખાય આગળના દાખલાની જેમ જ અને બંનેના આગળ ધન ચિહ્નો પણ દેખાઈ રહ્યો મતલબ વર્ગમૂળ નીકળતું હોય અને બંનેના આગળ ધન ચિહ્નો હોય તો પૂર્ણ ત્રિપદી છે કે નહીં નક્કી કરવા વિચારી શકાય બરાબર એવું નહીં સમજવાનું કે પહેલું પદ ત્રીજું પદ પૂર્ણ વર્ગ ને ધન હોય એટલે પૂર્ણ ત્રિપદી થઈ જ છે ના પણ થાય બરાબર એટલે એના માટે તમારે મધ્યમ પદ ચેક કરવું પડે જો મધ્યમ પદ આપણે ગણતરી કરીએ એ પ્રમાણે આવી જાય સૂત્ર પ્રમાણે તો જ એ પૂર્ણ ત્રિપદી તો મધ્યમ પદ કેટલું હોવું જોઈએ તો મધ્યમ પદ બરાબર પ્લસ માઈનસ મતલબ મધ્યમ પદમાં ચિહ્ન ગમે તે ચાલે પછી 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ મતલબ 100 નું 10 x નું x અને ત્રીજા પદનું વર્ગમૂળ 1 તો ગુણાકાર દે 20x આટલું મધ્યમ પદ જો અસર જો અહીંયા જે મધ્યમ પદ શોધીએ એ જ હોવું જોઈએ મતલબ મધ્યમ પદમાં કેટલા હોવા જોઈએ તો પહેલા પદનું વર્ગમૂળ ગુણ્યા ત્રીજા પદનું વર્ગમૂળ ગુણ્યા 2 આટલું મધ્યમ પદ થવું જોઈએ તો પૂર્ણ ત્રિપદી છે એવું કહેવાય તો જ તમે સૂત્ર લઈ શકો તો હવે આપણે સૂત્રથી ગણીએ મધ્યમના ભાગ પાછો કયા જશે હો જવાબ અને હાલ આપણે પૂર્ણાંક ત્રિપદી થી ગણવાનો પ્રયત્ન કરીએ કારણ કે પૂર્ણાંક ત્રિપદી બની જઈએ તો પૂર્ણાંક ત્રિપદીમાં તો એક જ સ્ટેપ માં એના આવવા પડી જાય પહેલા પદનું વર્ગમૂળ લખવાનું તો 100 નું 10 x નું x મધ્યમ પદનું ચિહ્ન લખવાનું ત્રીજા પદનું વર્ગમૂળ એકનું વર્ગમૂળ તો એક જ થાય ઉપર વર્ગ બરાબર 0 તો પહેલા પદનું વર્ગમૂળ મધ્યમ પદનું ચિહ્ન ત્રીજા પદનું વર્ગમૂળ કૌંસ બરાબર આટલું કરો એટલે પૂર્ણાંક ત્રિપદી ના હોય હવે પૂરા થયા પછી બંને બાજુ વર્ગમૂળ કાઢી નાખો તો આ વર્ગ ઉપરથી નીકળી જાય આખી સંખ્યાનો ઉપર વર્ગ હોય તો વર્ગમૂળ નીકળે તો આખી સંખ્યાનો ઉપર વર્ગ એટલે વર્ગમૂળ નીકળી શકે વર્ગ કાઢી નાખો એટલે વર્ગમૂળ આવી ગયું આ બાજુ 0 નું વર્ગમૂળ 0 હવે -1 ના બાજુ આપણે +1 અને 10 ના બાજુ તો ભાગાકાર આ થઈ ગઈ આપણી બીજી x બરાબર 1/10 ઓકે તો આ રીતે જવાબ મળી ગયો તમને બીજો સમીકરણનો ઉકેલ આવા દાખલા પછી આપણને એક જ ઉકેલ મળશે એક જ રીત મળશે પૂર્ણાંક ત્રિપદી બનશે તો તમને એક જ ઉકેલ મળે એટલું નથી હા ચલો હવે બીજો દાખલો લઈએ उदाहरण 5 તો
चलो आना बीज शोधो એવું કીધું હતું ઉદાહરણ 5 માં તો આ સમીકરણ બીજ શોધવા શરૂ કરીએ આપણે 3x² - 2 √6x + 2 = 0 તો આ સમીકરણ બીજ શોધવા શું કરીએ એ જો તો આ સમીકરણ બીજ શોધવા માટે પ્રમાણિત સ્વરૂપ ગોઠવેલું છે એટલે સીધા મધ્યમના ભાગવાળી રીત વિચારી અહીંયા આ રીત નહીં ચાલે કારણ કે અહીંયા વર્ગમૂળ નહીં આવતું બરાબર એટલા માટે આપણે મધ્યમના ભાગવાળો વિચાર કરીએ તો ગુણાકાર કેટલો ગુણાકાર લાવવાનો તો ગુણાકાર પ્રથમ પદ અને અંતિમ પદના ગુણાકાર કેટલો મતલબ 3 ને 2 ગુણાકાર થઈ ગયો 6 બરાબર 6 ગુણાકાર અને છેલ્લું પદ ધન એટલે મધ્યમ પદ સરવાળો કર્યો મતલબ સરવાળો લાવવાનો 2 વર્ગમૂળમાં 6 બરાબર આ રીતે સરળ ચલો હવે સરવાળો 2 વર્ગમૂળ 6 લાવો ગુણાકાર 6 લાવો તો એવા ભાગ આપણે વિચાર તો અહીંયા થોડું ધ્યાન રાખવું પડશે ભાઈ અહીંયા જે સરવાળો લાવવાનો એમાં અસમય સંખ્યા જ્યારે અસમય સંખ્યા સરવાળો કરીને આપતી હોય ત્યારે તમે જે બે સંખ્યાનો સરવાળો કરતા હો એ બે સંખ્યાઓનો અસમય જ હોય બે અસમય સંખ્યાનો સરવાળો અસમય આવશે મતલબ આ સંખ્યામાં √6 છે તો તમે જે બે ભાગ કરવાના એનો સરવાળો આટલો કરવાનો એ બંને ભાગમાં √6 હશે એટલા માટે આપણે આ સંખ્યાનું જે વિભાજન કરીએ 6 ગુણાકાર એમાં √6 આવે એવું પસંદ કરવું પડશે એટલે આનું વિભાજન આમ કરવું પડશે √6 ગુણ્યા √6 બરાબર તો આ જ બે ભાગ કારણ કે આના બીજા કોઈ ભાગ પડતા જ નહીં એટલે √6 આની એક વર્ગમૂળમાં છે અને આની એક વર્ગમૂળ છે એવું બોલાય આગળ એક વંચાય સહગુણકમાં એક વંચાય એક વર્ગમૂળ છે એક વર્ગમૂળ છે ટોટલ કરીએ સરવાળો તો 2 વર્ગમૂળમાં છે એક વર્ગમૂળમાં છે એક વર્ગમૂળમાં છે ટોટલ થઈ જાય 2 વર્ગમૂળમાં છે એટલે આપણો સરવાળો આવી ગયો 2 વર્ગમૂળમાં છે તો આ ભાગ થઈ ગયા તમારો આનો ગુણાકાર 6 થઈ જાય અને સરવાળો આટલો થઈ જાય તો ભાગ આવી ગયા હવે મધ્યમમાં જે ચલ x બંનેમાં મૂકી દો એટલે મધ્યમના બે ભાગ કર્યા પ્લસ વર્ગમાં 6 પ્લસ વર્ગમાં 6 ઓકે ચલો હવે ચિહ્નોનો વારો ચિહ્નોમાં મધ્યમનું ચિહ્ન મોટી સંખ્યા હવે જો બંને સંખ્યાઓ સરખી છે તો ગમે તે મોટી સંખ્યા ચિહ્ન મૂકી દો આના આગળ મૂકશો તો આના આગળ મૂકશો તો કોઈ ફેર પડવાનો નહીં ગમે તે મોટી સંખ્યા ચિહ્ન મૂકો પછી આ જો સરવાળો કરવાનો તો ચિહ્નો સમાન રાખવાના બાદબાકી કરવાની તો વિરોધી રાખવાના હાલ સરવાળો સમાન ચિહ્નો મતલબ આ માઈનસ આ માઈનસ એટલે કીધું કોઈ ફેર નહીં પડે તમે એ માઈનસ રાખે તો આનું માઈનસ આપવું પડે એક જ છે ભાગે ભાગ મૂકી દો વચ્ચે માટે પહેલો પદ એમ ના આના બે ભાગ કર્યા -√6x -√6x +2 બરાબર હવે જો અહીંથી તમારે બે જણા જૂથપાડી કોમન કાઢવાના પણ સીધા તમને કોમન નહીં દેખાય તો આપણે થોડું વિભાજન કરી લઈએ પદોનું જેથી તમને કોમન સંખ્યા દેખાય કે આવા દાખલામાં તમારે એક સ્ટેપ બધાનું લખવાનું કોમન દેખાય એવી રીતે તો 3 નું વિભાજન આવું કરો √3 3 ની જગ્યાએ બે આપણે √3 લખીએ એટલે એનો ગુણાકાર 3 થઈ જાય અને x² પાછળ એમ નહીં પછી માઈનસ √6 નું વિભાજન ભાઈ આપી દીધા √6 એટલે 3 ગુણ્યા 2 વર્ગમૂળની અંદર 6 નું વિભાજન પછી આ વર્ગમૂળ બંનેને અલગ અલગ કરી શકાય ગુણાકાર ન કરી શકાય બરાબર એટલે √3 √2 થાય છે આનું લખીએ √3 √2 અને આ x પછી અહીંયા પણ એવી રીતે કરજો √3 √2x પછી બે ની જગ્યાએ આવું લખો √2 બરાબર આ બેનો ગુણાકાર 2 થઈ આ બેનો ગુણાકાર √6 આ બેનો √6 આ બેનો 3 થઈ ગયું તો આ રીતે પદોનું વિભાજન કરી દીધું અને હવે આ બેમાંથી કોમન કાઢો આ બેમાંથી કોમન કાઢો તો આ બેમાં જો √3 કોમન ને x કોમન માટે √3x કોમન વધ્યું શું તો અમાર √3 વધ્યા અને x વર્ગમાં x ની એક ઘાત જાય એટલે x ની એક ઘાત વધે માઈનસ √3 ની x બંને જતા રહે ખાલી √2 વધે હવે આ બેનો વાત અહીંયા આગળનું ચિહ્ન માઈનસ √2 કોમન જો બંને તો બાકી શું વધ્યું તો √3x
અને જો માઈનસ કોમન કાઢો ને -√2 એટલે આ પ્લસ થઈ ગયું અને આ પણ માઈનસ થઈ ગયું. √2 વધ્યા. √2 જતા રહે √2 વધે. ઓકે, એટલે ખાસ આ ધ્યાન રાખજો -√2 કોમન એટલે આ જે પહેલો પદ ઋણ હતું એ ધન થઈ ગયું, બીજું ધન થઈ ગયું. હવે આ પેલ પદ ના આખું બીજું પદ બંનેમાં કૌંસવાળી સંખ્યા કોમન હતી એને બહાર લઈ જઈએ તો √3x -√2 કોમન કાઢીએ તો વધે શું? તો પહેલા કૌંસમાં √3x બીજા કૌંસમાં √2 બરાબર 0. બંને અવયવ એક જ આવ્યા. બંને અવયવ એક જ આવ્યા. તો હવે એક સંખ્યા બીજી સંખ્યા ગુણાકાર 0 તો પહેલી સંખ્યા 0 અથવા બીજી સંખ્યા 0. ઓકે, ચલો આમાંથી √2 ના બદલાવો. બેમાં સરખું થશે જો નહીં એટલે બેમાં સરખું લખી દઈએ. આમાં √2 આ બાજુ એટલે +√2 -√2 બરાબરની પાસે લાવીએ એટલે પ્લસ થઈ જાય, બરાબરની પાસે પ્લસ અને પછી √3 આ બાજુ તો √2 ભાગ્યા √3 બરાબર. આને તમારે ભેગું લખવું જ લખાય આમ આખી સંખ્યા બંનેનું વર્ગમૂળ ને તો બંનેનું ભેગું આમ લખી દો તો એ ચાલે. રૂટ આખો √2 ભાગ્યા √3 લખો કે √2/3 એક જ થાય. એટલે અહીંયા પણ એના એ લખવાનું આ બાજુ પ્લસ બરાબર તો √2 ભાગ્યા √3 અને એનો વર્ગમૂળ અલગ કરી લો. બે એક જ થવાનું માટે સમીકરણના બી √2/3 √2/3 मतलब एक જ બીજ કહેવાય, સમાન બીજ કહેવાય અથવા એક જ વખત લખો તો ચાલે. બરાબર, એક જ સંખ્યા બીજ તરીકે આવે. બે સંખ્યાઓ નહીં આવે, બે સંખ્યાઓ એકલા એક જ છે એટલે આને સમાન બીજ કહેવાય અથવા એક જ બીજ. આ રીતે મિત્રો હવે કારણે રીતનો એક બીજો દાખલો પૂરો વિડિયો સ્ટોપ કરીને આપણે લખી લેજો. ચાલો ફરીથી એક દાખલો શોધવા માટે લઈ લઈએ. અહીંથી પછી આગળ આપણા કોયડા ઉકેલ શરૂ થઈ જાય. બરાબર, ચલો નિકાલ સમીકરણ અહીંયા તમને કમ્પ્લીટ સરળ રૂપમાં આપી દીધું એટલે સીધા જ મધ્યમના ભાગ કરવાની રીત શરૂ કરી દો. કારણ કે પૂર્ણ વર્ગ પદ નહીં આગળ પાસે એટલે પેલી સૂત્રવાળી રીત કરવી પડશે. અહીંયા સીધા મધ્યમના ભાગ ગુણાકાર કેટલો લાવવાનો તો પહેલા પદમાં 6 છેલ્લા પદમાં 2 6 ગુણ્યા 2 12 બરાબર. પછી છેલ્લું પદ ઉમેરજો એટલે મધ્યમ પદ બાદબાકી કરો. મધ્યમ પદમાં x ના આગળ 1 તો બાદબાકી 1 લાવવાનો. બાદબાકી 1 સહગુણક લેવાનો, ચલ નહીં લેવાનો. ભલે આગળ સંખ્યામાં દેખાય એ સમજી લેવાની. તો ચલો 12 ગુણાકાર 1 બાદબાકી થાય એવા ભાગ વિચારીએ તો 4 પડી બાદ 4 ને 3 ની બાદબાકી 6 દુ 12 પણ થાય. 6 2 ની બાદબાકી 1 ના થાય. 12 1 12 પણ થાય અને એની બાદબાકી પણ 1 ના થાય. ખાલી આ ભાગ આવે. આ બેનો ગુણાકાર 12 4 ને 3 ની બાદબાકી 1 તો ભાગ આવી ગયા. મધ્યમ પદનો ચલ બંને મૂકી દો, ચિહ્નો આપી દો. ચિહ્નો માટે શું કીધું? મધ્યમ પદનું ચિહ્ન મોટી સંખ્યા કરાવશે માઈનસ, બાદબાકી વિરોધી ચિહ્નો તો આ માઈનસ તો આ પ્લસ.
થઈ ગયા ભાગ. ચલો આ બંને ભાગ અહીંયા મૂકી દઈએ. તો 6x² - 4x + 3x - 2 બરાબર 0. ચલો હવે બેના જૂથ પાડીને સામાન્ય કાઢો. તો આ બેમાં 6 અને 4 ને એમાં 2 કોમન થાય. 2 વડે ભગાય બંને અને x કોમન થાય. બાકી શું વધ્યું? તો 2 કરી 6 x1 માં x 4 માંથી 2 કોમન એટલે 2 x જતા રહે કોમન દો. ઓકે, હવે આ બેમાં આગળનું ચિહ્ન પ્લસ કોમન 1 તો માં 3x - 2 બરાબર 0. ઓકે, ચલો હવે આ બે પદ આ બીજું પદ બંનેમાં કોમન થાય 3x - 2 કૌંસ કોમન તો બાકી શું વધ્યું? તો 2x + 1. ના હવે આપણી સ્પીડ આવી ગઈ. આ ટાઈપના દાખલામાં ઘણા બધા દાખલા થયા. હજુ ઘણા બધા કરવાના. તો આ સંખ્યા આ સંખ્યા બેનો ગુણાકાર 0, આ એક સંખ્યા બીજી સંખ્યા ગુણાકાર 0, તો પહેલી સંખ્યા 0 અથવા બીજી સંખ્યા જેવા આવે પતી જાય તરત આવું કરી દે. હવે -2 આ બાજુ +2 3 આ બાજુ ભાગાકાર બરાબર. 3 આ બાજુ છેદમાં અહીંયા 1 આ બાજુ -1 2 આ બાજુ -1 બાજુ આ બીજો માટે સમીકરણના b 2/3 -1/2 આ આપણો જવાબ. ખ્યાલ આવી ગયો બધા? આ રીતે મિત્રો અવયવની રીતે ઉકેલ શોધવાના દાખલા બુકની અંદર જે હતા આપણે લઈ લીધા. હજુ પણ અવયવની રીતે ઉકેલ તો આ જ જવાના છે. ઘણા બધા દાખલાઓ આપણે જેટલા પણ કોયડા ઉકેલ સોલ્વ કરીશું કોઈ પ્રશ્ન એ આગળના વિડીયો તમે ભણ્યા ગાણિતિક સ્વરૂપ આપવાનું. એ ગાણિતિક સ્વરૂપ આપ્યા પછી એનો ઉકેલ શોધવાનો હવે શીખ્યા. હવે તમારો આખો દાખલો ભેગો થશે. રકમ ઉપરથી ગાણિતિક સ્વરૂપ આપવું પડશે અને ગાણિતિક સ્વરૂપ આપશો એટલે તમને આવું સમીકરણ મળશે અને એનો પછી ઉકેલ શોધવો પડશે. પછી જે તે પ્રશ્નનો જવાબ મળશે. બરાબર. આપણે આગળ લંબચોરસની લંબાઈ પહોળાઈ શોધવાનો દાખલો લીધો હતો, લખોટી વાળો દાખલો લીધો હતો, ખ્યાલ ને રમકડા વાળો દાખલો લીધો. એ બધાના જવાબ નતા શોધ્યા, તેઓ ખાલી સમીકરણ બનાવીને મૂકી દીધું. હવે એ બધા સમીકરણનો આ રીતે ઉકેલ શોધી દો તો તમને લંબાઈ પહોળાઈ મળી જાય લંબચોરસની. જોવાના તો જાગી પાસે કેટલી લખોટીઓ હતી એનો જવાબ મળી જાય. આગળના પ્રશ્નો યાદ કરો બધા તો ખબર પડશે. તમને આ બધા પ્રશ્નો આગળ ભણી ગયા બરાબર. તો એ બધા પ્રશ્નોનો જવાબ લેવા માટે ઉકેલ શોધવો જરૂરી છે. તો હાલ આપણે એક રીતે ઉકેલ ભણી જઈએ. હજુ થોડા દાખલા બાકી પછી તમને બીજી બે રીતો પણ શીખવાની થશે. ઓકે, પણ હાલ વિડીયો 7નું કામ આપણે પૂરું કરીએ. જય હિન્દ, જય ભારત.